હવે તો વિશાને શીખવું જ પડશે કામ કરવાનું, કેમ કે હવે ભાઈ હગાઈ નક્કી થવાની છે. વિશા વાડીએ બહુ મજા આવે જમવાની. ફોન પાડી દીધો અહીંયા બરી હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા મજામાં જ છે. તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. અત્યારે અમે પહોંચ્યા છીએ વાડીએ ને આમ તો આ ગલુડા રમાડવા માંડી. જો તો મોઢું સાટી જાય તો અમે ઊંઘીમાં દાડી આવ્યા છીએ પાછા ને જો આવું છે. આજ તો વીણે રાખવાનું છે. દાડી કેટલી છે તને ખબર છે કે? દાડી કેટલી છે? 20 ને કીધું ને બે આવી જાય. 20 હતો દાડી આવ્યો ફેમસ માણા. જામ જોવાની અહીંયા ઓલું નથી. અહીંયા પોગી જા પણ સારી કોઈ પાસે નથી અને તાળું ખોલવું પડે એમ છે. ને અહીંયા ઝટકા ચાલુ છે. હું તો અંદર વ્યાવ જેમ તેમ કીધું બધા બહાર ઉભા, અડધા અંદર આવે. જો સામેલી હું અંદર આવ્યો. કીધું ના આવે ને ત્યાંથી નીચે લવાય એમ છે જરી. આ નથી આવતા, આ તો બીવે છે. પછી વીણવા વીંડામાં કપા ને કરી નાખી અડધી ઓયરું ને વિશાલ લાગી ગયો થા. મિત્રો હું ને વિસો બે વાહે રહી ગયા, કેમ કે અમે ગાહડિયું ચડાવવા જતા ને રક્ષામાં. તો બધા આગળ થઈ ગયા બધા. હું ને વિસો વિસા નો છે. વિસો પાછો કંઈક જોશે લેવા. હું હતો વાહે રહી ગયો. કાંઈ નહીં, હા સામે લેવડાવવા આવશે ને. લેવડાવવા આવે ઠીક છે, નકર આખરી ગાડી મેકી છૂટી. તો મિત્રો 11 વાગી ગયા ને સાનો બ્રેક પડ્યો. 11 વાગે અમારે આપું જો ઠેલો પડ્યો ત્યાં ઠેઠ છે મારું ને વિસાનું. આ બધા નીકળી ગયું ને વિસો ક્યારનો ગીત વગાડે. કોપીરાઈટ આવશે. ચા પીને નાસ્તો કરવા બેસી જશે. નાસ્તો કરવાનો તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો અત્યારે ને હવે પાછા ચડી જાય ઓળે ને હવે બપોર થાય પછી ખાવાનો વારો આવશે. ને આ બધે તો અહીંયા કોને ખબર ગોટાળો વળી જશે, કાંઈક પ્રોગ્રામ બનાવતા લાગે છે. તો મિત્રો લંચ ટાઈમ પડી ગયો છે ને હવે અમે જઈએ છીએ જમવા. કીધું તો બાસ્કું પડ્યું, બહુ ભૂખ લાગી. 1 વાગી ગયો. હાલો ફટાફટ જમવા જઈ. ને બરિયો તો આમ હાલો જાય છે. ફોનમાં જોતો હતો હાલવાનો કેળો અહીંયા છે ને આમ હાલો ધોડ્યો જાય. જાહેરમાં જ્યાં ધોડ્યો જશે. ખેડૂ ઠામડા થવા માંડ્યા. ખેડૂ એમ કહે છે વાઇટ કોલીને વયા આપવામાં. વિસો હતા ઠામડા તો જાય બધું કામ કરવું. હવે તો વિશાને શીખવું જ પડશે કામ કરવાનું, કેમ કે હવે ભાઈ હગાઈ નક્કી થવાની છે વિશાને. મિત્રો બે જમવા મસ્ત મજા જમવાની મજા આવી જાય. વાડીએ બહુ મજા આવે જમવાની. બધા જમવા બેસી જા. ભાત ને શાક ને રોટલો ને મરચાં ને બરચાં સાહેબ તમે બે કાઢીને મરચાં. મિત્રો ખાઈ પીને આવ્યા અહીંયા બેવા કરી કીધું બેસી જો. કાન હો ગયા. ફોન પાડી દીધો અહીંયા બરી જાય. કોને ખબર કીધું તું તારી વાહે આવ્યો તો પાછો હું જોડે ફોન સારું કરવા આવ્યા હતા ને કાન થઈ ગયો. પાછા કે ફોન આમાં પાડી દીધો. કેટલું ઊંડું હોય કોને ખબર. ફોન પડી ગયો. તો મિત્રો હવે જઈ પાછા રાબે ચડી જઈ. ઓલા ફોન પાડી દીધો પાણીમાં. 4000 નો ફોન આવ્યો હતો. 4000 અત્યારે કેટલા કહેવાય એમ. તો અહીંયા હું આવ ભર્યો પાસે વાત કરતો જો ફોન પાડ્યો યાઠો. આપણી ઓલી ક્યાં છે થેલી? આપણે પાવર બેંક નાખ દો. હા કીધું ના આવા જ વાંધા હોય. તો મિત્રો વાગી જાય 4 ને મસ્ત મજાનો ચા પી લીધો. આ બધા ચા પીને હું તો ચા પીને રાપે હતા સડી ગયો ને આ બધા ચા પીવે. તો મિત્રો અત્યારે વાગી જશે 5:30 વાગવા આવ્યા છે ને અત્યારે છૂટી જશે. જો આ હમણાં જ વીણું છું ને પાછું તવડી હતી. હા હમણાં જ વીણું છું પાછું તવડી હતી.
હાલો ઘરે જવાનું છે. ઓલા બે હાલવા મીંડા, મારી ગાડી ઠેઠ અહીંયા લઈ લીધી. ઓલાને બરિયાને હાલીને જવું પડશે, એની ગાડી આમ પડી, મારી વિશાની અહીંયા પડી. આ કોની છે? તો હાલો જાય ઘરે, મસ્ત મજાને કપાવીને જો. તો મિત્રો ફાઇનલી ફોન તો કાઢીને આવ્યા, પણ ચાલુ નથી થતું. ધ્રુજારી મારે ખાલી, પાણી ગળી ગયું છે બહુ. કદાચ તડકે મેકી તો કદાચ સાલું વાલું થઈ જાય તો જોઈ કાલે, નકર તો પુરુષ છે હવે. વિશાળ અણાઈ ગયા દાડી, 300 રૂપિયા દાડી આવ્યો, 4000ની આણીને. તો મિત્રો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છો. અત્યારે આમ પેટ્રોલ પંપે ઊભા બદલાવા, ખબર છે અમારે જાય છે માંડવો જોવા જાય છે. બ્લોક ન લીધો, નાઈ ધોઈને તૈયાર થઈને જમીન પછી મેં કીધું માંડવો જોવા જાય ને પછી બ્લોક લેવું. અત્યારે પેટ્રોલ પુરાવે છે, પછી માંડવો જોવા જાય છે. અત્યારે અહીંથી નીકળશું, સામે પેટ્રોલ પંપ હતું પાટીએ, પણ ત્યાં ન પુરાવે, ના સારું નથી આવતું, ભેળસેળ વાળું પેટ્રોલ પાવે. મારા મોજી લારે મામા, એ તમે આવો ને મારી હામા, એ તારા દર્શનની વાટલડી કાયમ જોતો રે, એ તારા મંદિરે આવી કાયમ હું તો રોતો રે. મોજ કરાવે, આનંદ કરાવે, મોજ કરાવે મામો, મોજ કરાવે, ગુલાબ મંગાવો, અતર સડાવો, સિગરેટ મંગાવો મામા, સિગરેટ મંગાવો, મને લાગી તારી ખોટ એ મામા રે મામા, એ મામા રે મામા, મારા મોજી લા મામા, મામા રે મામા, મારા મોજી લા મામા, મને લાગી તારી ખોટ એ મામા રે મામા. મિત્રો 2:30 વાગી ગયા ને અમે આવ્યા કરે, રાતના 2:30 વાગ્યા, માંડવો જોવા જતા. 2:30 વાગે ઘરે આવ્યા ને ટાઈટ એવી લાગે કે તમે વાત જ ન પૂછો. તમને ખાલી હું જો બતાવું, ખાલી હું જો એટલી ટાઈટ પડે, એટલી ટાઈટમાં અમે ઘરે આવ્યા. ગાડીઓ હતા આખી પલ્લી, એવી ટાઈટ પડે. આમ એમ લાગે કે બરફ આમ આવેલો. ત્યારે સુઈ જાય. આ બ્લોક કોને ખબર ક્યાંથી આવે, કાલે જ નહીં આવે, પમ દિવસે આવશે. આ એડિટ કરવાનો ટાઈમ જ નહીં, અત્યારે ગોતરું ઓઢીને સુઈ જાવ.